વેલકમ બેક. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને થોડીક વારમાં તેઓ કમલમ ખાતે પહોંચશે. રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ પદાધિકારીઓ સાથે સંવાદ કરશે. કમલમમાં સોશિયલ મીડિયા ટીમ સાથે પણ તેઓ બેઠક કરશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ હાજર રહેશે. પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી CM હર્ષ સંઘવી પણ હાજર રહેશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મંથન કરવામાં આવશે. કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, કેટલી વારમાં નીતિન નવીન જે છે તે કમલમ ખાતે પહોંચશે? સ્વાગતની કેવી તૈયારીઓ અને આગળનો કાર્યક્રમ શું રહેશે? થોડી વારમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન છે તે કમલમ ખાતે પહોંચશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેનો ગુજરાત પ્રવાસ છે અને આજે તેનો બીજો દિવસ છે. કમલમ ખાતે આજે 2 બેઠકોનું આયોજન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્ય હોદ્દેદારો છે તે હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પણ અહીં આ બેઠક છે તેમાં હાજર રહેશે. આજે આ પ્રથમ બેઠક છે તેમાં જે આ મુખ્ય હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવશે અને તેમાં વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા છે તે કરવામાં આવશે. સોશિયલ મીડિયાની એક બેઠકનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે. પહેલી પ્રદેશ હોદ્દેદારોની જે બેઠક છે તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈ અને માર્ગદર્શન છે તે તેમના દ્વારા આપવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા ઉપર ભાર મૂકવો, બૂથ લેવલ ઉપર ડેટા એકત્ર કરવા જેવી બાબતો છે તે તમામ બાબતો છે તેને પણ આ રાષ્ટ્રીય અધ્યક્ષે તેમના દ્વારા આ અંગે માહિતી છે તે આપવામાં આવનાર છે. પ્રદેશના હોદ્દેદાર છે તેની સાથે વાત કરી. શું કહેશો અનિલભાઈ, આજે આ બેઠક યોજાનાર છે, 2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી મહત્વની બેઠક? જનસેવાથી રાષ્ટ્ર સેવાના મંત્ર સાથે કામ કરતી વિશ્વની એકમાત્ર પોલિટિકલ પાર્ટીના યુવા અધ્યક્ષ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે પધારી રહ્યા છે. આજની બેઠકમાં માનનીય મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી શ્રી BL સંતોષજી, સંગઠન મહામંત્રી ગુજરાત રત્નાકરજી, જગદીશભાઈની હાજરીમાં અહીંયા પ્રદેશના નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો, વિશેષ આમંત્રિત કારોબારી સભ્યો, જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ અને કેટલાક સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં આદરણીય નીતિનજી માર્ગદર્શન આપવાના છે. આવનારા સમયમાં જનસેવાના માધ્યમથી હૃદય જીતવાનું કામ કેવી રીતે કરવું, દેશના ખૂણે ખૂણે અને ગુજરાતના ખૂણે ખૂણે સામાન્ય પરિવાર, અંતિમ સમાજના લોકોનું હૃદય કેવી રીતે જીતવું, એના સંદર્ભમાં સંગઠનના કાર્યકર્તા એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કઈ કઈ કામગીરી કેવી રીતે કરવી એના સંદર્ભમાં માર્ગદર્શન આપશે. અનિલભાઈ, ગઈકાલે MP MLAની જે બેઠક થઈ ને તેમાં 2 મુદ્દા ઉપર નીતિન નવીન દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો ને તેમાં એક તો એ કહેવામાં આવ્યું હતું સાંસદો અને ધારાસભ્યોને કે ઘરેથી કાર્યાલય ના ચલાવો, લોક સંપર્ક વધારો, અને બીજું એ કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં સક્રિય થવાની જરૂર છે અને તમામના ઓછામાં ઓછા 1.25 લાખથી વધારે ફોલોઅર્સ હોવા જોઈએ. એટલે આ તેમના દ્વારા જે કહેવામાં આવ્યું, ટકોર કરવામાં આવી, આ ટકોરને કઈ રીતે જોઈ રહ્યા છો? જો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો કાર્યકર્તા હોય, ચૂંટાયેલો ગ્રામ પંચાયત કે નગરપાલિકાનો સભ્ય હોય કે સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય, એમની પાસેથી પાર્ટીની અપેક્ષા 100+ કામગીરીની અપેક્ષા પાર્ટીની છે. રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ હર હંમેશ અમારી જે ક્ષમતા છે એ ક્ષમતા કેવી રીતે ખીલે અને એ રાષ્ટ્ર સેવા માટે કેવી રીતે ખીલે, એ જન સેવા માટે કેવી રીતે ખીલે અને લોકોના જીવનમાં લોકકલ્યાણના કાર્યક્રમોનો લાભ કેવી રીતે આપવો, એના જુદા જુદા માધ્યમ છે, જેમાં સંપર્ક છે, જનસંપર્ક છે, સોશિયલ મીડિયાના માધ્યમથી છે. તો એ જુદા જુદા માધ્યમના ઉપયોગ કરીને કેવી રીતે વધારે સારું પરિણામલક્ષી કામ આપવું એનું માર્ગદર્શન હરમેશ મળતું હોય છે. એ પ્રમાણેનું માર્ગદર્શન ગઈકાલે પણ મળ્યું. આજે પણ સોશિયલ મીડિયાની જે અમારી પ્રદેશની ટીમ છે એની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષજીની પણ એક બેઠક છે. કુલ મળીને જે નરેન્દ્રભાઈએ જે કામ કરવાની સંસ્કૃતિ વિકસાવી છે એ સંસ્કૃતિમાં કેવી રીતે ક્રમશઃ આગળ વધતા જવું અને લોકોની સેવા કરવી એ પ્રકારનું માર્ગદર્શન મળતું હોય છે. તો
ભાજપના નેતા છે તે કહી રહ્યા છે કે વિવિધ મુદ્દા સાથેનું માર્ગદર્શન છે તે તેમને મળવાનું છે. અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યારે નીતિન નવીન અહીં પહોંચે શંખનાદ સાથે તેનું સ્વાગત જે છે તે કરવામાં આવનાર છે અને બે મહત્વની બેઠકો જે છે તે કમલમ ખાતે યોજાનાર છે. આભાર કશ્યપ.